નમસ્કાર દર્શક મિત્રો, આપણા લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. જાગૃતિ ફેલાવો, કેળવો અને કેન્સર હટાવો. મિત્રો, આજે કેન્સર ઉપર આપણે શંખનાદ કરવો છે. આ આખો કાર્યક્રમ ખૂબ જોજો, એટલા માટે કે આ કાર્યક્રમ તમારી ને મારી જિંદગી, પરિવારની જિંદગી અને ક્યાંક આપણે જોવા જતા હોઈએ પેશન્ટને, તો એના માટે પણ. એટલે આ બધી જાગૃતિ માટેનો એક કાર્યક્રમ છે, ખાસ આપણે સૌ નિહાળીશું. 4 દિવસ પહેલા ફરી એક ચર્ચા આવી અને એમાં જાણીતી ગ્લેમર ગર્લ પૂનમ પાંડે તેણે એક વિષય પર જાગૃતિ લાવવા પબ્લિસિટી સ્ટન્ટ કર્યું. જો કે સારી સ્ટન્ટ હતું કે ખરાબ હતું એમાં આપણે નથી પડવું. એમણે એવું કીધું કે ભાઈ સર્વાઇકલ કેન્સરથી પૂનમ પાંડેનું ડેથ થયું. પોતાના ટ્વિટર ઉપર આવ્યું અને પછી બીજા દિવસે બેન લાઈવ આવ્યા કે હું જીવિત છું. સર્વાઇકલ કેન્સર જાગૃતિ માટે આ કર્યું. જો કે સર્વાઇકલ કેન્સર એ કોઈ મજાક નથી. તે ભારતીય મહિલાઓમાં ફેલાતા કેન્સરમાં બીજું સૌથી સામાન્ય કેન્સર છે. કેન્સર વૈશ્વિક સ્તરે એક મોટું જોખમ છે. રાજા હોય કે રંગ, કોઈને કેન્સર છોડતું નથી. બ્રિટનના પ્રિન્સ કિંગ ચાર્લ્સને કેન્સર હોવાનું હમણાં જ સામે આવ્યું. કેન્સર કેવી રીતે ફેલાય છે તેની ઘણી બધી વાતોથી તમે બધા જ થોડા ઘણા વાકેફ છો, પરંતુ તેનો અમલ કરવાની વાત આવે ત્યારે બધા પાછા પડો છો. પાન મસાલા તમાકુની પડીકી પર સ્પષ્ટ ચેતવણી આપવામાં આવે છે. સિગારેટના પેકેટ પર સ્પષ્ટ લખેલું જ છે કે ધૂમ્રપાન કેન્સરને આમંત્રિત કરે છે. છતાં સામે ચાલીને મોટા ભાગના લોકો કેન્સરને આમંત્રણ આપી રહ્યા છે. આવો મારે ત્યાં આવો. ફેફસાનું કેન્સર વિશ્વભરમાં સૌથી ઝડપથી વિકસતા કેન્સર પૈકીનું એક છે. આ પ્રકારના કેન્સરનું સૌથી વધુ જોખમ ધૂમ્રપાન કરતા લોકોમાં હોય છે. આ સાથે તમાકુ ચાવવા અને મૌખિક પોલાણ અને સ્વાદુપિંડના કેન્સર સાથે જોડવામાં આવ્યું છે. ગુજરાતમાં વર્ષ 2022માં 73,382 કેસો સરકારી ચોપડે નોંધાયા અંદાજિત, જેમાં 40,356 કેન્સરના કારણે દમ તોડી દીધો. જ્યારે ભારતમાં 14,61,427 કેસ સામે આવ્યા, તેમાં 8,08,558 દર્દીના મોત નીપજ્યા. આમ કેન્સરના દર્દીઓમાં 55 થી 60% મૃત્યુ નીપજે છે અને આ દર્દની પીડા પણ અસહ્ય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO મુજબ વિશ્વમાં દર વર્ષે 1 કરોડ લોકો કેન્સરને કારણે મૃત્યુ પામે છે. WHO ના કારણે ગ્લોબલ કેન્સર ઓબ્ઝર્વેટિવના અહેવાલ પ્રમાણે વિશ્વમાં દર કેન્સરના 1,90,00,000 કેસ નોંધાય છે. કેન્સરના કેસમાં ચીન અને અમેરિકા પછી ભારત ત્રીજા ક્રમે છે. ભારતમાં 30 વર્ષ પહેલા કેન્સરથી 37% મોત થતા હતા. આજે આ બીમારીઓને કારણે 60% લોકોના જીવ જાય છે. 30 વર્ષમાં સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. એક આંકડા મુજબ 2025 સુધીમાં ભારતમાં કેન્સરની દર્દીઓની સંખ્યામાં 7%નો વધારો થવાની સંભાવના છે. ભારતમાં કેન્સરથી મરનારની સંખ્યા પણ વધી રહી છે. છેલ્લા 22 વર્ષમાં ભારતમાં 1.5 કરોડથી વધુ કેન્સરના દર્દીઓના મોત થયા છે. તેમ છતાં ભારતમાં કેન્સર નોટિફાઈડ બીમારીઓમાં સામેલ નથી. આ કારણે નેશનલ કેન્સર રજિસ્ટ્રી દાવો નથી કરી શકતી કે તેની પાસે એકદમ સચોટ આંકડા છે. ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો પોતાના સ્તર પર કેન્સરને નોટિફાઈડ બીમારી જાહેર કરી છે, પરંતુ અન્ય રાજ્યોમાં હજુ આવવા પગલા લેવાના બાકી છે. મિત્રો, લઈશ સવાલે લઈશ. મને ખબર છે બહુ ઉતાવળા તમે પાછા. હા, ટીવીમાં નામ લેવાનું છે ને. પણ આજે મિત્રો 15 ઘરમાં એક ઘર એવો હશે જે ક્યાંક ને ક્યાંક આપણે કેન્સરથી કોક પરિવાર તો આપણો પીડાતો હશે. મહિલાઓમાં પણ તમે જુઓ, મેડિકલ રિસર્ચના રિપોર્ટ અનુસાર ભારતમાં દર 1 લાખમાંથી 105 મહિલાઓ સ્તન કેન્સરની સારવાર કરાવી રહી છે. કેન્સરના અલગ અલગ પ્રકાર છે: મગજ, પ્રોસ્ટેટ, સ્તન, કિડની, લીવર અને શરીરના અન્ય રોગો. આજે આપણે જે ચર્ચા કરીશું, કેન્સર ખબર કેમ પડે. જો ઘણા એવા માનો કે યુવરાજસિંહ ક્રિકેટર છે, બેન શ્રી સોનાલીબેન
બેન્દ્રે ફિલ્મ અભિનેત્રીઓ જે પહેલા સ્ટેજમાં પકડાઈ જાય છે, ડિટેક્ટ થઈ જાય છે, એ લોકો બચી જાય છે. કેન્સરની સારવાર શક્ય છે. કેન્સર એટલે કેન્સર નથી, પણ બે વસ્તુ થાય. એક તો આપણે હારી જઈએ છીએ, હિંમત હારી જઈએ છીએ, બરાબર છે. બીજું કે ત્રીજા કે ચોથા સ્ટેજમાં આપણે ખબર પડે છે. અને ગામડામાં તો આપણા બાબાઓને ખાસ મારે કેવું છે, માતા બહેનો વડીલોને, કે કેન્સર છે એને ચેક તુરંત સારવાર કરાવી લેવાય. 3-4 પાસાઓ ઉપર આજે ચર્ચા કરવી છે. એક તો વ્યસન, આપણે શું કરીએ, સમાજ શું કરી શકે. માનો સદનસીબે ઈશ્વરની કૃપા છે, મારે વ્યસન નથી, પણ ઘણા લોકો જોજે મસાલાઓ ખાતા હોય, પેલો વિમલા આવે મોઢામાં ભરી જ હોય, કરીને થૂકો ફેંકતા હોય, એને મોઢાનું કેન્સર થવાના પૂરેપૂરા ચાન્સીસ. એક મોટા સમાચાર અત્યારે બ્રેકિંગ નીચે આવી રહ્યા છે, હું જોઈ રહ્યો છું, દુઃખ છે. ખુલ્લા બોરમાં 2 વર્ષની બાળકી પાછી પડી. થોડા સમય પહેલા રાણમાં પણ ખંભાળિયાની રાણ ગામમાં પડી હતી. અને અત્યારે પણ એક સમાચાર દુઃખદ છે બોરવેલમાં. આમ તો બોરવેલ જે પણ હોય, મારી વિનંતી છે કે એને પેક કરવાના હોય, એને પેક કરવાના આદેશ પણ છે. એટલે લાલપુરના ગોવાણા પાસે બાળકી બોરવેલમાં પડી, જામનગરની ઘટના છે. તો એક તો કેન્સર વ્યસનના કારણે, તમે જુઓ પિક્ચરમાં પણ શરાબ પીતા હશે ને એટલે બાજુમાં લખેલું હશે ધૂમ્રપાન સ્વાસ્થ્ય કે લીએ હાનિકારક છે, કમ્પલસરી છે. સિગારેટ ઉપર આ બધા, એક તો એ થયું. બીજું, અત્યારે જંતુનાશક દવાનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. જંતુનાશક દવા પણ કેન્સરને નોતરી શકે છે. એટલે ખાસ કરીને શાકભાજીઓ ઉપર એટલી ઈયળ અને આન તેન મારવાના આપણે જે કહીએ છીએ, એ પણ આપણે મહાનુભાવ પાસેથી, મને બહુ આનો અનુભવ નથી, અથવા તો એક્સપર્ટ તો હું છું નહીં બહુ, પણ કોશિશ એવી કરીશ કે આ કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધીમાં તમે લગભગ તમામ બાબતોથી વાકેફ થઈ જશો. ત્રીજું છે જનજાગૃતિ કઈ રીતે ફેલાવી શકાય. એક નામ 7મી નવેમ્બરે, આમ તો 4 ફેબ્રુઆરીએ કેન્સર દિવસ છે, આંતરરાષ્ટ્રીય કેન્સર દિવસ, અને 7મી નવેમ્બરે રાષ્ટ્રીય કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે. શું કામ ખબર છે? નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક મેડમ ક્યુરીનો જન્મદિવસ છે. એમણે કેન્સર જાગૃતિ માટે લડવામાં ખૂબ મોટું યોગદાન આપેલું છે. તો એક તો સમાજે શું કરવું, જાગૃતિ માટે શું કરવું, કેન્સરના દર્દીઓએ હિંમત ન હારવી, મોટિવેશનલ પણ એક વાત છે. ત્રીજું, સરકાર શું વ્યવસ્થા કરી શકે. ઘણી જગ્યાએ આપણે જોયું છે મિત્રો કે સરકાર, એક તો રૂપિયા ન હોય, કેન્સરના દર્દી આર્થિક રીતે નબળા છીએ, અને હવે વધતી જાય છે સારવારના ખર્ચા, કિમોથેરાપી ને એ જે થેરાપીઓ આવે, પછી એમાં MRI CT સ્કેનમાં મહિનાના વેઇટિંગ આવે. એટલે માનો ત્રીજા સ્ટેજમાં આવ્યા હોય, મને ખબર છે એકવાર મને એવું થયેલું કે આ વાત મારે વલસાડ સાઈડથી કોઈ મારા મિત્ર છે, એમણે કીધું કે એક એમના આદિવાસી સમાજમાં કપરાડા સાઈડથી આવેલા અને અમદાવાદમાં, એટલે મને કે સાહેબ જરા ભલામણ કરી દેજો ને, આ તકલીફ એ છે કે ભલામણ શું કામ કરવી પડે છે. એક તો દર્દીઓની સંખ્યા વધારે હોય છે, બીજું કે એની સામે એટલી ફેસિલિટી નથી હોતી, બરોબર છે. એટલે ક્યાંક ભલામણ થાય એટલે ઘટના એવી બને છે કે એમને એવી CT સ્કેન હતો, MRI હું ભૂલી ગયો છું, મને ખબર નથી, પણ મહિના દિવસનું વેઇટિંગ આવ્યું, એટલે બિચારા નીકળી ગયા. પછી પાછળથી મને ખબર પડી, એટલે મને કે સારું, હું મેં કીધું વાત કરી લઉં, પણ ત્યાં સુધીમાં તો એ STમાં બરોડાથી ઉપર વયા ગયા હતા. 15-20 દિવસ પછી મેં એને રિમાઇન્ડ કરાવ્યું. મેં કીધું પેલા દર્દીનું શું છે, કારણ કે મને ખબર હતી કે એક તો ગામડામાંથી આવે ને, ચોથા સ્ટેજમાં આવે, મને કીધું મૃત્યુ પામ્યા છે. એટલે ઘણી જગ્યાએ એવું પણ થાય છે. તો સરકારનો શું પાઠ છે એની ચર્ચા પણ આપણે કરીશું, એ હું કરીશ. હવે સવાલ લઈ લઈએ. મને ખબર છે કયો જિલ્લો ઉગતા સૂર્યના પ્રદેશ તરીકે જાણીતો છે? ઓપ્શન છે A ભુજ, B દાહોદ, C પોરબંદર ને D ડાંગ. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 7016311312 નંબર પર. તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું, અત્યારથી મોકલવાનું ચાલુ કરી દો 7016311312. છેલ્લે 5 દર્શકોના નામ હું બોલીશ
અને ધીરે ધીરે પછી આપણે તમારા ફોટા પણ લેશું. એટલે મને ખબર છે ઘણા લોકો નામ આવે છે ને એની ક્લિપ પણ ઇન્સ્ટાગ્રામ ઉપર, ફેસબુક ઉપર ટેગ પણ કરતા હોય છે, મૂકે છે. આનંદ થાય, કારણ કે આપણે ત્યાં તકલીફ એ છે કે કાં તો તમે બહુ જ સારું કરો તો ટીવીમાં આવો, અને કાં તમે બહુ ખરાબ કરો તો ટીવીમાં આવો. પણ આમ આદમી, સામાન્ય નાગરિક કઈ રીતે ટીવીમાં આવી શકે એટલા માટેનો એક આપણો પ્રયાસ છે. તો બધા લોકો, મારી વિનંતી છે કે આખો એપિસોડ જોજો. 4 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. ડોક્ટર ચેતનાબેન પારેખ છે, ગાયનેક ઓન્કોલોજીસ્ટ છે. જાનુબેન ભટ્ટ છે, આયુર્વેદિક તજજ્ઞ છે. ડોક્ટર શ્રુતિબેન પટેલ યુટ્યુબર પણ છે અને હમણાં ડોક્ટર પણ છે. ડોક્ટર વિસાબેન વ્યાસ યોગ નિષ્ણાત પણ છે, ડોક્ટર પણ છે. 4 મહાનુભાવ બહેનોને આજે આપણે એની પાસેથી કોશિશ એવી કરીશું કે તમને 1 કલાકની અંદર, આમ તો શું છે કે આ એક બહુ આમ ભાગવત કથા કેમ 7 દિવસની હોય, આ કેન્સર એવું છે કે 7 દિવસ થાય ને તોય તમે તળિયે સુધી નહીં જઈએ. પણ આપણે કોશિશ એવી કરીશું કે જે મેન પોઈન્ટ છે. એક તો આપણે પહેલા સ્ટેજમાં કેમ ખબર નથી પડતી. માન લો કે બ્રેસ્ટ કેન્સર થાય, બહેનોને ખબર નથી હોતી ક્યાં દુખાવાથી શરૂઆત થાય, શું છે. સર્વાઇકલ કેન્સરના પણ પછી જંતુનાશક દવાઓ સામાન્ય રીતે મોટાભાગે ઓર્ગેનિક, મારી અપીલ છે કે એ કરજો તો તમને ખૂબ ફાયદો થશે. અને મને બહુ ખબર નથી પણ મેં આ પૂછ્યું છે, રિસર્ચ ટીમે બધું કર્યું છે. કાર્બારીલ, મેથાલિયોન, એસાફેટ, ક્વિનાલ્ફોસ, ડાયમેથોએટ, ક્લોરીપાયરીફોસ, લિન્ડેન, કાર્બેડાઇઝેમ, આવી બધી દવાઓ છે ને એના, અને પેકેટ ફૂડ, પ્રોસેસ ફૂડ પણ કેન્સર માટે ક્યાંક ને ક્યાંક આપણે આમંત્રિત કરીએ છીએ. 4 બહેનોને 1 બાય 1 આપણે જાણીશું. શરૂઆત શ્રુતિબેન તમારી પાસે આવવા માંગીશ કે માની લો કે કેન્સર ખબર કઈ રીતે પડે, કઈ રીતે બચવું, જેને છે એને કઈ રીતે સારવાર કરવી, અને નથી માન લો કે તો શું, મતલબ કે 40 વર્ષ કે 42 કે 45 વર્ષ પણ શું આખી બોડી ચેકઅપ કરાવવા જોઈએ, શું એમ તમારું શું મત છે? નમસ્કાર યશુદાનભાઈ. નમસ્કાર. જીએસટીવી ના મંચ પર કેન્સર વિશે મારા અભિપ્રાયો રજૂ કરવાનો મને મોકો મળ્યો, એની હું ખૂબ આભારી છું. અને અહીં આમંત્રિત બધા જ ડોક્ટરોને મારા પ્રણામ છે. સૌથી પહેલા તો આપના માધ્યમથી સમાજને મારે એક વાત જરૂરથી કહેવી છે, જે મેં જોયેલી છે અને અનુભવી પણ છે, કે કેન્સરનું નામ સાંભળતા જ જેમ તમે કહ્યું કે લોકો ડરી જાય છે, અને પરિવારમાં જે કોઈને કેન્સર થયું હોય તેની સાથે અચાનક જ અલગ પ્રકારનો વ્યવહાર થાય છે. જેમ કે કેન્સરના દર્દીને જમવા માટે અલગ બેસાડવામાં આવે છે, તેની બધી જ વસ્તુઓ અલગ રાખવામાં આવે છે. એટલે મારું એવું કેવું છે કે આ કોઈ ચેપી રોગ નથી, પણ આવા વ્યવહારથી દર્દીનું મનોબળ ભાંગી પડે છે. અને કેન્સરનો મતલબ એ પણ નથી કે ક્યારેય મટે જ નહીં. ને કેન્સરના દર્દીનું મનોબળ જો વધારવામાં આવે તો જીવનના 5 થી 10 વર્ષ વધી પણ જાય. એટલે કેન્સર વિશેની આ વિચારધારામાં બદલાવ લાવવો જરૂરી છે. અને હવે હું મૂળ વાત પર આવું તો અત્યારે જે પ્રોસેસ ફૂડ છે, જંક ફૂડ છે, કોલ્ડ ડ્રિંક્સનું જે ચલણ છે એ જોરમાં છે. અને કેન્સર જેવા જે જીવલેણ રોગો જે થવાનું કારણ છે એ તો અયોગ્ય ખાનપાન જ છે. અને લોકો જે ખાવા પીવાની જો આદત નહીં સુધારે તો કોવિડની સાથે લોકો જીવતા શીખી ગયા ને એમ કેન્સરની સાથે પણ જીવવું પડશે. અને પેકેટ ફૂડની વાત કરું તો તેમાં જે મીઠાશ માટે અત્યારે સેકરીન, એસ્પર્ટેમ નખાય છે, તેનાથી કિડનીનું કેન્સર થાય છે. બીજું કે કોલ્ડ ડ્રિંક્સમાં કેરેમલ વપરાય છે, કેરેમલ કલર, અને તેનાથી પણ કેન્સર થાય છે. અને જેમ તમે કીટનાશકોનું કહ્યું કે ખેતી સમયે વધુ ઉત્પાદન માટે આ કાર્બાલિન, મેલાથીન, એસેફેટ જેવા કીટનાશકો વપરાય છે જે વધુ ઉત્પાદન માટે, એ પણ કેન્સર થવામાં મોટો ભાગ ભજવે છે. અને વિદેશોમાં તો આ પ્રતિબંધ છે, પણ આપણે અહીં સરકારનો કોઈ કંટ્રોલ નથી એટલે વેચાય છે. કઈ દવા હશે શ્રુતિબેન? જંતુનાશક? હા, હેલો, હા જી જી, એ કઈ દવા કીધી? મતલબ કે જંતુનાશક તમે કહ્યું કે એનાથી કેન્સરની શક્યતાઓ વધી જાય છે, કારણ કે મારા ખેડૂત ભાઈઓ પણ સાંભળે, જુએ, બહેનો પણ જુએ.
હા એમાં છે ને એસેફેટ આવે છે, કાર્બારિલ આવે છે, મેલાથિયોન આવે છે, આવી 60 જેટલી અલગ અલગ કીટનાશકો આવે છે. ઓકે. હલો. જી જી બેન, જી જી. હા, અને બીજું આ જે દવાઓ છે એ વિદેશોમાં તો પ્રતિબંધ થઈ ગયો છે, પણ આપણે તેમ છતાં વેચાય છે. બિલકુલ. જેમાં કોઈ સરકારનો કંટ્રોલ પણ નથી. અને પ્રોસેસ ફૂડ છે, ફાસ્ટ ફૂડ છે, અને કોલ્ડ ડ્રિંક્સ અને સોડા, જેનાથી પણ કેન્સર થાય છે. અને સાથે ડાયાબિટીસ, ઓબેસિટી અને હાર્ટ એટેક જેવા રોગો પણ આનાથી થાય છે. અને હું અવારનવાર આ વિષયો ઉપર મારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ જાણકારી આપું છું અને અવેરનેસ ફેલાવું છું. પણ આવા ગંભીર વિષયો ઉપર જાગૃતિ માટે અત્યારે અભિયાનો ચાલે પણ છે, પણ એ લોકો આવી વસ્તુઓ ટાળતા જ નથી અને શોખથી ખાઈ રહ્યા છે. બિલકુલ. એટલે ઈશુદાનભાઈ, મારે શંખનાદના માધ્યમથી લોકોને ખાસ એક ટકોર કરવી છે કે કોઈ પણ પેકેટ ફૂડ ની ખરીદી કરે ત્યારે જે પેકેટની બેક સાઈડ ઇન્ગ્રેડિયન્ટ લિસ્ટ આપેલું હોય છે, એ લોકોએ એ વાંચવાની ખાસ હેબિટ પાડવી જોઈએ. અને મેજોરિટી લોકો જે પેકેટની બેક સાઈડ એમઆરપી ને એક્સપાયરી ડેટ જ વાંચતા હોય છે, અને ફ્રન્ટ સાઈડ તો જે તમને ખ્યાલ જ છે કે આકર્ષક માર્કેટિંગ જ હોય છે. અને આ ઇન્ગ્રેડિયન્ટ લિસ્ટમાં જે કેમિકલો છે, એસિડ તત્વો છે, એ વિશે જો લોકોને વિગતવાર માહિતી લોકોને સમજાવવામાં આવે ને, તો હું એવું માનું છું કે આવા પેકેટ ફૂડનો વપરાશ મહદઅંશે ઓછો થઈ જાય, કારણ કે આનાથી કેન્સર થવાનું ખૂબ જોખમ વધી જાય છે. અને અત્યારે બહાર નાસ્તા ને જે મીઠાઈઓ મળે છે ને, એ વેજીટેબલ ઓઇલ માંથી બને છે. એટલે લોકો રેગ્યુલર ખાય છે આ નાસ્તા. પણ આપણે જો હકીકત જાણીએ ને, તો વેજીટેબલ ઓઇલમાં omega-6 ફેટી એસિડ મિક્સ કરવામાં આવે છે, જે કેન્સર માટે જવાબદાર છે. અચ્છા. અને બીજી એક હું તમને અગત્યની વાત કરું કે દરેક ઘરમાં રિફાઇન્ડ સુગરની જગ્યાએ સાકર વાપરવી જોઈએ. આયોડાઇઝ વ્હાઇટ સોલ્ટ છે ને, એની જગ્યાએ સિંધુ મીઠું વાપરવું જોઈએ. અને જે પેકેટ ફૂડ, બીજું કે પેકેટ ફૂડની શેલ્ફ લાઈફ વધારવા માટે પ્રિઝર્વેટિવ્સ તરીકે નાઇટ્રેટ નામનું કેમિકલ વપરાય છે, જે કેન્સર માટે જવાબદાર છે. અને શક્ય હોય તો ઘરે ફ્રોઝન કરેલી વસ્તુઓ તો ખાવી જ ન જોઈએ. એટલે ઈશુદાનભાઈ, મારા ખ્યાલથી આ વિષય પર તો જેટલું સમજાવીએ બિલકુલ ઓછું પડે એમ છે. બિલકુલ. પણ તમે છે ને ફેસબુક, આમ મારી વિડીયો જોતો હતો ને, તમારો ફેસબુક ઉપર વિડીયો આવ્યા, મને બહુ ગમ્યું હતું કે તમે એ જાગૃતિ માટેના કામ કરો છો, અને તમને અમે ફેસબુક માંથી શોધ્યા છીએ. પણ સારી વાત છે. બિલકુલ. ડોક્ટર ચેતનાબેન, તમારી પાસે આવવા માંગુ છું કે જેમ હમણાં જ શ્રુતિબેને કહ્યું કે ભાઈ અહીંયાથી શક્યતાઓ વધી જાય. તમે તો ગાયનેક ઓન્કોલોજીસ્ટ છો, તમે કેન્સરના ડોક્ટર છો. કયા સ્ટેજમાં કેન્સર સામાન્ય રીતે આપણે ત્યાં પકડાય છે, પછીની શું સ્થિતિ છે, એના લક્ષણો શરૂઆતના તબક્કામાં શું છે અને શું જાગૃતિ કેળવવી જોઈએ? આપણે ત્યાં મોટા ભાગના કેન્સરો સ્ટેજ 3 અને 4 જ પકડાતા હોય છે. એનું કારણ એવું હોય છે કે પેશન્ટો ઘણા બધા અંશે આનાથી જાગૃત નથી, અને ખાસ જેમ ગઢવી સાહેબે કીધું એ પ્રમાણે ગામડાના પેશન્ટો થોડા ઘણા માઇનર સિમ્ટમ્સ હોય કે માઇનર તકલીફ હોય ને, તો આવવાનું ટાળતા પણ હોય છે. ખાસ કરીને લેડીઝોની અંદર ગર્ભાશયને રિલેટેડ કે માસિકને રિલેટેડ કંઈ બી પ્રોબ્લેમ હોય તો એ લોકો પહેલા તો ઘરમાં કોઈને કહે નહીં, કહે તો બી બહુ મોડું કહે, અને મોડું કે પછી બી જઈને શહેરમાં એના માટે ટ્રીટમેન્ટ કરાવવા માટે બહુ જ એ લોકો રિલક્ટન્ટ હોય છે. એટલે એ એક કારણ છે કે 3જા અને 4થા સ્ટેજની અંદર જ કેન્સર આપણે ત્યાં પકડાતું હોય છે. બીજું, કેન્સર મોડું પકડાવાના કારણ એ હોય છે કે જે પહેલા સ્ટેજમાં કેન્સર હોય છે એના લગભગ કોઈ તકલીફ જ નથી હોતી, એને કોઈ ચિહ્ન જ નથી હોતા. એટલે હરતા ફરતા માણસ એમ થાય કે મને કઈ તકલીફ નથી તો હું શું કામ કરાવું. એટલે જેમ કે સર્વાઇકલ કેન્સર છે, ઓવેરિયન કેન્સર છે, તમે ઇવન બ્રેસ્ટ કેન્સરના સ્ટેજ 1માં જુઓ તો એક લમ્પ હોય, એના સિવાય એટલું બધું કોઈ તકલીફ આપી શકતું નથી. એટલે પેશન્ટે સામે ચાલીને અમુક ઉંમરે અમુક સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવવી જરૂરી છે, જેમ કે અમુક વર્ષ પછી તમારે મેમોગ્રાફી કરાવી બ્રેસ્ટ માટે, પછી સર્વાઇકલ કેન્સર માટે તમારે 30 વર્ષની ઉંમરથી પેપ્સમિયર કરાવવું જોઈએ. અમુક 40-50 વર્ષથી આપણે જાગૃત લોકો દર વર્ષે સ્ક્રીનિંગ કરાવતા હોય છે, હેલ્થ સ્ક્રીનિંગ કરાવતા હોય છે, હોસ્પિટલ જઈને હેલ્થ ચેકઅપ કરાવતા હોય છે. આપણે જેમ કોલેસ્ટ્રોલ માટે હેલ્થ ચેકઅપ કરાવીએ, બીપી માટે કરાવીએ, બ્લડ શુગર માટે કરાવીએ, તો એવી રીતે આપણે કેન્સર માટે બી દર વર્ષે એક ટાઈમ ફાળવવો જોઈએ કે ભાઈ હું આની સ્ક્રીનિંગ ટેસ્ટ
કરાવી લઈશ. આવું સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવીએ ને તો અર્લી સ્ટેજની અંદર તમને કેન્સર પકડી શકો. અને બીજી વસ્તુ એ છે કે જ્યારે તમને થોડી બી તકલીફ થતી હોય તો તમારે તરત એને નિગ્લેક્ટ ના કરવું જોઈએ, ડોક્ટર પાસે જવું જોઈએ. બ્રેસ્ટ કેન્સરની અંદર સેલ્ફ એક્ઝામિનેશન અમે બહુ જ પેશન્ટોને શીખડાવીએ છીએ, એના કેમ્પ કરીએ છીએ, એના વિશે બધા જ સોશિયલ મીડિયા પર એજ્યુકેશન આપે છે કે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરો. બ્રેસ્ટમાં થોડો બી લંપ દેખાય તો તરત ડોક્ટરને આવીને મેમોગ્રાફી કરાવી લો તો તમને તરત એનું નિદાન થઈ જાય. આ બધું તમે કરો તો તમે અર્લી સ્ટેજમાં આવો, એને ટાળો તો પછી લેટ સ્ટેજમાં આવો. હવે લેટ સ્ટેજની અંદર સ્ટેજ 3-4 ની અંદર ટ્રીટમેન્ટ ઓપ્શન બહુ ઓછા હોય છે. મોટા ભાગના સ્ટેજ 3-4 માં ઓપરેશન નથી કરાતું, અમુક કન્ડિશનમાં કરાય પણ મોટા ભાગની અંદર નથી કરાતું. લંગ અને લીવરમાં ફેલાઈ જાય તો ટ્રીટમેન્ટ કરવી બી અઘરી હોય છે, કારણ કે જોન્ડિસ થઈ ગયો હોય, પેશન્ટનું ઓક્સિજન લેવલ મેન્ટેન ના થયું હોય, કેન્સરને કારણે કિડની ફેલ થઈ ગઈ હોય, તો પછી આપણી પાસે સેવા કરવા સિવાય કંઈ રહેતું જ નથી, ટ્રીટમેન્ટ ઓપ્શન જ નથી રહેતા. એટલે ખાસ કરીને જાગૃતતા લાવવી બહુ જરૂરી છે. પણ એક વધારાનો સવાલ આમ તો કે માની લો કે આ કિમોથેરાપી છે, મતલબ એ થર્ડ સ્ટેજ પછી એટલે પકડા પછીનો હશે કે? એટલે કિમોથેરાપી દરેક કેન્સરની ટ્રીટમેન્ટ અલગ હોય છે. અમુક કેન્સરની અંદર પહેલા ઓપરેશન કરવાનું હોય પછી કિમોથેરાપી કે રેડિયોથેરાપી મળે. અમુક કેન્સરની અંદર પહેલા કિમોથેરાપી અપાય, પછી ઓપરેશન થાય, પછી કિમો કે રેડિયોથેરાપી અપાય. અને અમુક કેન્સરો સ્ટેજ પ્રમાણે ટ્રીટ થાય. જેમ કે હું તમને ઉદાહરણ આપું તો ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર આપણે લઈએ તો એ સ્ટેજ 1 માં જ ઓપરેશન કરી શકાય. સ્ટેજ 1 થી બીજા સ્ટેજમાં આવે એટલે એમાં રેડિયેશન જ થાય, એમાં ઓપરેશન ના કરી શકાય. એટલે એ સ્ટેજ 1 માં પકડવું બહુ જરૂરી છે. સ્ટેજ 2 ની અંદર તમારે એને રેડિયેશન આપો તો 90% ક્યોર થઈ શકે છે, પણ સ્ટેજ 2 માં બી આપણી પાસે નથી આવતા, એ લોકો સ્ટેજ 3 માં જ આવે છે. તો ડેથના ચાન્સીસ વધી જાય. હા, ઘણા બધા વધી જાય. અને સ્ટેજ 4 માં તો 30 થી 45% જ લોકો 5 વર્ષ જીવે છે. ખર્ચા કેટલા હશે? માન લો કે પ્રાઇવેટમાં કરાવતા હોય તો અંદાજે ખર્ચા તો ઘણા બધા હોય, કારણ કે કિમોથેરાપી બહુ જ લાંબી ચાલે, રેડિયોથેરાપી ઘણી લાંબી ચાલે, 25 30. હા, એટલે ઘણા બધા આના ખર્ચા હોય છે. લાંબુ તમારે આનું ફોલોઅપ લાગે, નિદાન કરવા માટે તમારે ઘણી બધી ટેસ્ટો કરાવવી પડે, બાયોપ્સી કરાવવું પડે, આઈએચસી કરાવવું પડે. એક આઈએચસી બી તમારે ઘણો ટાઈમ લાગે અને ઘણી મોંઘી હોય છે. એટલે પ્રાઇવેટની અંદર તો તમારે ઘણા ખર્ચા થાય, પણ ગવર્મેન્ટમાં તમને ફ્રી મળે બધું. તો મિત્રો, એક તમે પરિવારમાં જેને પણ કેન્સર હોય એ પણ જુઓ. બીજું કે કેન્સર ન થાય તો હમણાં ચેતનાબેને કીધું કે સ્ક્રીનિંગ ટેસ્ટ ઈ 40 ની ઉંમર પછી કે ગમે ત્યારે કરાવાય? ના, દરેક કેન્સરની અલગ અલગ પ્રોટોકોલ હોય છે. જેમ કે આપણે સર્વાઇકલ કેન્સર લઈએ તો 23 વર્ષની ઉંમરથી જ સર્વાઇકલ કેન્સર માટે તમારે પેપ્સમિયર ચાલુ કરી દેવું પડે. અચ્છા, એટલે દર 1-2 વર્ષ? ના, 3 વર્ષે. જો સાદું પેપ્સમિયર કરાવો તો 3 વર્ષે, અને જો એચપીવી વાળું કરાવો તો દર 5 વર્ષે. એનો ખર્ચો અંદાજે કેટલો હશે? એ ફ્રી થાય છે આપણે ત્યાં. એ ફ્રી થાય છે. એચપીવી માતાબેન દીકરીઓને તો મારી વિનંતી છે કે એ ભૂલાય જ નહીં. હા, એ ભૂલાવું જ ના જોઈએ. બિલકુલ, કારણ કે ફ્રી છે. અને આમાં મને લાગે છે કોઈ સાઈડ ઇફેક્ટ તો નથી? આપણે ના, આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. એને કરતા ફક્ત 5 મિનિટ લાગે છે, એનેસ્થેસિયા આપવાની જરૂર નથી, કોઈ દુખાવો થતો નથી, સામાન્ય જ ટેસ્ટ છે. અને ખાલી એક સ્ત્રીઓને સંકોચ હોય છે નીચેના ભાગની તપાસ કરવા માટે. આપણા દેશમાં ખબર ને એક સંકોચ છે, એક ડર છે, એક વિલિંગનેસ નથી હોતી. મોટા ભાગના ઇવન ભણેલા બી એ ટેસ્ટ કરાવવા માટે વિલિંગ નથી હોતા. બરોબર છે. મિત્રો, દર્શક મિત્રોના પણ આપણે ફોન કોલ લેશું, પણ એક નાનકડા વિરામનો સમય થયો છે એટલે એક નાનકડો વિરામ લઈ લઈએ. ક્યાંય જવાનું નથી, વિરામ બાદ તુરંત પાછા. દર્શક મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે. કેન્સરને લઈને ચર્ચા ચાલુ જ છે, તમને પણ દર્શક મિત્રો જોડીશું. પણ એક વિડીયો મેં અત્યારે જોયો, એમાં મને થોડું હચમચી ગયો. ભાણવડની કન્યા શાળાનો એ વિડીયો છે. પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દીધા તો જે વિદ્યાર્થીઓ બિચારા છે રામધૂન બોલાવે. ઓકે, તો આ તમે જે જોઈ રહ્યા છો ને એ ભાણવડની સરકારી સ્કૂલ છે, જેમાં 8 શિક્ષકો હતા. અંગ્રેજી મીડિયમની આ સ્કૂલ છે. એમાં 3 શિક્ષકો હાલ છે, 5 ને પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દીધા. તો વાલીઓની આપણે બાળકોની પરીક્ષાઓ આવી રહી છે,
ત્યારે ભણવાની જગ્યાએ બિચારા રામધૂન બોલાવે. તમે વિચાર કરો, કારણ કે મારો તો વિસ્તાર છે, બહુ પીડા થાય છે, પણ તારી પાસે નથી પ્રધાન, તને કોણ સમજાવે હમણાં. આ બધી વસ્તુ એવી છે. શિક્ષણ મંત્રીને મારી વિનંતી છે કે તાત્કાલિક બાળવાડની આ જે સ્થિતિ છે, જામ ખંભાળિયામાં આવે છે, આ જે 5 શિક્ષકોની બદલી થઈ ગઈ, તો બીજા નિયુક્ત કરો, પ્રવાસી કરો, જે પણ કરો, પણ બાળકોને આ સ્થિતિ ન આવવી જોઈએ. ફરીથી ટોપિક ઉપર આવીએ છીએ. દર્શક મિત્રો, નીચે ફોન લાઈન ચાલુ છે અને તમને ફોન લાઈન પર જોડીશું. તો વિશાબેન, તમારી પાસે આવવા માંગીશ કે કેન્સરના સિમ્ટમ્સ શું, એટલે કે સામાન્ય લક્ષણો કેમ ખબર પડે? કારણ કે આ 3 ચોથે આવે છે ને ઘણા કારણો છે. ચલો, આળસ છે, તો અને એના માટે જાગૃતિ શું? તમે પાછા તો યોગે કરાવો છો, તો આમાં બધા કસરત બસરતથી કોઈ ફરક પડે? નમસ્કાર. કસરત એટલે કે યોગ એ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણે કેન્સરની ટ્રીટમેન્ટ તો કરીએ જ છીએ, નો ડાઉટ. એવું નથી કે એકલા યોગથી કેન્સર મટી જાય, એવું નથી. પણ એની સાથે જેમ કહેવાય કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. તો આપણે જેટલું પ્રિવેન્ટ કરી શકીએ, જેમ કે વેક્સિનેશન છે, આપણે વેક્સિન આપીએ છીએ, એ પ્રિવેન્ટ થાય છે, તો એ જ પ્રમાણે યોગ પણ કામ કરે છે. કે કેમ કે આપણે એની ડેલી લાઈફસ્ટાઈલ સાથે પ્લસ યોગ એટલે કે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, જેમ કે શ્રુતિબેને કીધું હતું કે જેને કેન્સર ડિટેક્ટ થયું એટલે બસ એનું મેઇન માનસિક મનોબળ જ તૂટી જાય. 80% લોકોમાં એવું થાય કે ભાઈ બસ હવે તો હું નથી જ જીવવાનો. તો યોગ શું કરે છે? જેમ કે તમે યોગમાં ધ્યાન કરો, મેડિટેશન કરો, એ બધું કરો તો તમારું મનોબળ સ્ટ્રોંગ થાય છે, બરોબર? હવે જેમ કે ઇન્ડિયન કાઉન્સિલ, ઊંચું બોલવું પડશે એવું લાગે છે. યસ, શ્યોર. સો યોગ તો બહુ જરૂરી છે. મનોબળ તમારું સ્ટ્રોંગ કરે છે. પ્લસ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ છે, એને હમણાં જ જાહેર કર્યું છે કે સર્વાઇકલ કેન્સર, જે આપણી ફિમેલમાં સેકન્ડ મોસ્ટ થતું કેન્સર છે, જે યરલી 99,000 લોકોને થાય છે અને એમાંથી લગભગ 60,000 લોકો મૃત્યુ પણ પામે છે, 60,000 સ્ત્રીઓ કે જે અવેરનેસ નથી એમનામાં. તો મેઇન અવેરનેસ શું છે? જેમ કે કીધું એ પ્રમાણે આપણે એનું રૂટીન ચેકઅપ કરાવતા રહીએ. અમુક સમય અમુક ટેસ્ટની જરૂર છે, વેક્સિનેશન જરૂર છે, પ્લસ યોગમાં ધ્યાન કરો. અને સૌથી સારામાં સારું કે સૂર્ય નમસ્કાર. તમારે કંઈ છે નહીં, જેમ કે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમન, એટલે કે તમને ડિસીઝ થયા પછી તમે કરો એ તો બરોબર છે, પણ ના થાય એના માટે સ્વસ્થ હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે પણ યોગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી સારામાં સારું છે સૂર્ય નમસ્કાર, ડેલી બેસિસ પર તમે કરો. અને તમે જેમ પ્રશ્ન પૂછ્યો છે કે લક્ષણ શું છે, સપોઝ હું લઈ લઉં કે બ્રેસ્ટ કેન્સર છે, તો અમુક ફિમેલને બોડીમાં લંપ, જેમ કે બ્રેસ્ટમાં લંપ ફીલ થાય કે કંઈક નાની અમથી ગાંઠ જેવું છે. તો એવું નથી કે દરેક ગાંઠ કેન્સરની જ ગાંઠ છે. તમને જરા પણ એવું ફીલ થાય કે મને અહીંયા એક્ઝિલામાં પેઇન છે, ક્યાં તો મને ગાંઠ જેવું ફીલ થાય છે, અને એના માટે આપણે ઘરે એક્ઝામિનેશનના શીખવાડતા બી હોઈએ છીએ. તો એ રીતે જો તમને થોડું બી ડાઉટ લાગે કે મને દુખાવો છે, કંઈ ગાંઠ છે, તો જેટલું બને એટલું તમે ડૉક્ટરને મળો, એમની સલાહ લો, એ તમને રૂટીન ચેકઅપ કરાવો. બિલકુલ. જાનીબેન ભટ્ટ આયુર્વેદિક તજજ્ઞ પણ આપણી સાથે છે. જાનીબેન, આમ તો જેમ શ્રુતિબેને કીધું કેટલીક જંતુનાશક દવાઓ ઉપર બીજા દેશોમાં તો પ્રતિબંધ છે, આપણે તો નહીં હોય, ઘણા કારણો હશે, ઠીક છે. પણ માની લો કે આમાં એલોપેથી કરાવે છે, સાથે સાથે આયુર્વેદિક પણ ઘણું બધું ઉપચાર થઈ શકે છે, કે અથવા તો એમાં ક્યોરિટની કઈ રીતે હોય, અને એમાં પણ કેન્સરને લઈને લોકો શું જાગૃતિ કેળવવી? ચોક્કસ કિશોદાનભાઈ. સર્વપ્રથમ તો સર્વદર્શક મિત્રોને નમસ્કાર. તમે હમણાં જે ટોપિક લીધો છે એ ખૂબ જ સરસ ટોપિક છે અને ખૂબ જ અવેરનેસવાળો ટોપિક છે. હમણાં જ આપણે 4 ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ ડે કેન્સરનો જે ડે મનાયો, એની સાચી જાગૃતિ ત્યારે જ આવશે કે જ્યારે આપણા દેશના લોકોમાં આની સાચી અવેરનેસ હોય. અને એ બદલ હું જીએસટીવીને અને તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ બાબતે તમે જે આ મુદ્દો ઉઠાવ્યો છે. મેં તો ઘણાને થાય કે આયુર્વેદમાં બી આયુર્વેદની એટલી પ્રચલિતતા નથી, કે ઘણાને એવો વિચાર આવતો હશે કે આયુર્વેદમાં બી આની દવાઓ છે. ચોક્કસ હું કહીશ કે સદીઓ પહેલાં આચાર્ય ચરક અને આચાર્ય સુશ્રુતે આ રોગનું વર્ણન કરેલું છે. ચરક સંહિતામાં, સુશ્રુત સંહિતામાં, ચરક સંહિતામાં અધ્યાય 12માં ચિકિત્સા સ્થાનમાં આનું વર્ણન મળે છે, આની ચિકિત્સા મળે છે.
અને જે સુશ્રુત સંહિતા જે બતાવી છે એમાં સુશ્રુતે ચિકિત્સાના જે અધ્યાય 18 ની અંદર આના ઔષધો અને આની શલ્ય ચિકિત્સા એટલે કે શલ્ય ચિકિત્સા મીન્સ કે સર્જરી વર્ષો પહેલા સદીઓ પહેલા તો નહીં પણ સદીઓ પહેલા સુશ્રુતે આની સર્જરી પણ બતાવેલી છે. આયુર્વેદ છે એની અંદર જે આ જે કેન્સરની જે ગાંઠ છે એને અર્બુદના નામે અમે ઓળખતા હોઈએ છીએ, અર્બુદ કહેવામાં આવતું હોય છે. અને એના પ્રકાર, એની જે ચિકિત્સા, એના કારણો, હેતુઓ બધાનું જ એમાં વર્ણન કરેલું છે. જો મેઇન વાત કરીએ તો જે આયુર્વેદ કહે છે કે એના જે પ્રકાર બતાવવામાં આવે છે, 6 પ્રકારના જે ગાંઠ છે એ 6 પ્રકારની હોય છે. એમાં વાતજ, પિત્તજ, કફજ, રક્તજ, માંસજ અને મેદજ. અને ટ્રીટમેન્ટની દ્રષ્ટિએ જોઈએ તો સૌમ્ય અર્બુદ અને જે ઘાતક અર્બુદ. સૌમ્ય અર્બુદ મીન્સ કે બિનાઇન ટ્યુમર અને ઘાતક અર્બુદ મીન્સ કે કાર્સિનોમાનું જે ટ્યુમર છે એ રીતેના 2 પ્રકાર પણ એમાં બતાવેલા છે. અને આયુર્વેદ એમ કહે છે કે જ્યારે જે દોષો છે એ દૂષિત થઈ જાય છે અને જે માંસ અને જે રક્ત છે એ બંનેને દૂષિત કરીને જે સ્થિર અને જે અચલ મીન્સ કે જે મૂવેબલ ના હોય, મોબાઈલ ના હોય એવી એક ગાંઠ ઉત્પન્ન કરે છે. અને આ જે ગાંઠ છે એ શરીરની જે 7 ધાતુઓ છે, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર, ત્યાં સુધી એના જે મૂળ છે એ વ્યાપેલા હોય છે. તો ત્યારે જે આવી જે ગાંઠ હોય છે એ અર્બુદની ગાંઠ કહી શકાય છે. જે બિનાઇન ટ્યુમર છે કે જેને સૌમ્ય અર્બુદ કીધું છે એ તો ઘાતક નથી. એને તમે ટ્રીટમેન્ટથી કે શલ્ય સર્જરીથી તમે એને કાઢી નાખી શકો છો અને એના જે કોષો છે એ વધતા નથી ક્યારેય પણ, એટલે ફરીવાર રિકરન્ટ થવાની શક્યતા રહેતી નથી. પણ જ્યારે જે ઘાતક અર્બુદ જે બતાવ્યો છે, જે કાર્સિનોમાનો જે અર્બુદ છે એમાં ચોક્કસ એ વધવાની શક્યતા, ફરી રિકરન્ટ થવાની શક્યતા સર્જરી પછી પણ રહેતી હોય છે. એટલે આહાર વિહારમાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. નિસંદેહ આયુર્વેદમાં એવા બધા ઉપાયો, ઘણા બધા ઉપાયો બતાવવામાં આવ્યા છે કે જેનાથી આ જે રોગ છે, એવું કહેવાય છે કે આયુર્વેદિકમાં મતલબ 3જા 4th સ્ટેજમાં પણ સારવાર થઈ શકે છે કે પછી શરૂઆતના તબક્કામાં જ? કારણ કે પછી તો નહીં તો એલોપેથી ઉપર વધારે લોકો જાય છે. તો ઈશુદાનભાઈ આમાં એવી વસ્તુ છે કે પહેલા કે બીજા સ્ટેજમાં તો જેમ આપણે આગળ વાત કરી કે ખ્યાલ જ નથી આવતો, કારણ કે આ જે ગાંઠ હોય છે એમાં મેદ અને કફ વધારે હોય છે એટલે એ પાકતી નથી કે એમાં દુખાવો થતો નથી. એટલે કોઈને ક્યાંય ખ્યાલ જ નથી આવતો કે અમને આવી કોઈ જાતનું વધારે પડતું કંઈક કેન્સર જેવું હોઈ શકે એવું વિચારમાં પણ આવતું નથી. પણ એવું છે કે 95 જો પહેલા જ સ્ટેજનું જો કેન્સર હોય તો 95% જે લોકો છે એને રાહત મળી શકે છે, સારવાર થઈ શકે છે, બચી શકે છે. 3જા 4થા જે સ્ટેજમાં જો કેન્સર પહોંચી જાય તો 5% થી પણ ઓછી શક્યતા રહેતી હોય છે. પણ છતાં પણ હું એક વસ્તુ કહીશ કે જે કિમોથેરાપી જે એલોપેથીમાં બતાવેલી છે એ જ રીતે આયુર્વેદની અમારી જે કિમોથેરાપીની હું વાત કરું તો એ પંચગવ્ય છે. એટલે પંચગવ્ય મીન્સ કે શું, એ અમેરિકાના લોકો પણ સ્વીકારે છે. એટલે પંચગવ્ય એટલે શું કે ગાયનું જે દૂધ છે, ગાયનું જે છાણ છે, ગાયનું જે મૂત્ર છે, ગૌમૂત્ર છે, તો એ બધામાંથી જે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. ગૌમૂત્ર તો એનું રામબાણ ઔષધ પણ બતાવેલું છે. શલ્ય ચિકિત્સા પછી અથવા એની સાથે સાથે એટલે કે ઓપરેશનની સાથે સાથે જો આ પંચગવ્યની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો ખૂબ જ અસર થતી હોય છે. સાથે સાથે એક વસ્તુ હું કહી દઈશ કે આ જે કિમોથેરાપી છે એનાથી આડઅસરો ઘણી બધી થાય છે, જેમ કે માથાના વાળ જે જતા રહે છે કે પછી ઊંઘ માણસની ઉડી જાય, માણસ માનસિક રીતે ખૂબ જ તકલીફમાં આવી જાય. તો આ બધાના ઉપાયો આયુર્વેદમાં બતાવેલા છે કે એની આડઅસરો પણ કઈ રીતે તમે નાબૂદ કરી શકો એલોપેથીની ટ્રીટમેન્ટની સાથે સાથે. તો પંચગવ્યની ટ્રીટમેન્ટ તો એક મેઇન વસ્તુ બતાવી છે. સાથે સાથે સુશ્રુતે જે બતાવ્યું છે શલ્ય ચિકિત્સા એટલે કે સર્જરી કરાવી લો પછી અગ્નિકર્મ બતાવ્યું છે. અગ્નિકર્મ એમ કહે છે કે જે કોષો હોય છે, જે આ જે મેઇન કેન્સર છે એ શું છે, કોષોની વૃદ્ધિ બતાવેલી છે. જે કોષો એક જગ્યાએ વધારે પડતા વધી જાય અને ગાંઠનું સ્વરૂપ ધારણ કરે તો એમાં જો અગ્નિકર્મ જો કરવામાં આવે તો એ કોષો ક્યારેય વધતા નથી. તો એક અગ્નિકર્મની પણ એક ટ્રીટમેન્ટ બતાવી છે. અને સાથે સાથે જો વાત કરીએ તો જે પંચગવ્યની ટ્રીટમેન્ટની સાથે સાથે એમ પણ સુશ્રુત એમ પણ કહે છે કે આહારમાં, ખાનપાનમાં પણ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. જેમ કે વાળ, એની સાથે સાથે વાળ જે ખરવા માંડે છે કે પછી ઊંઘ ઉડી જાય છે, કે ઘણી વખત શું થાય છે કે આંતરિક રક્તસ્રાવ અંદરના અવયવમાં થતો હોય છે. તો એના માટે મુલેઠી અને મધનો પ્રયોગ આયુર્વેદમાં બતાવેલો છે. એનાથી આંતરિક જે અંતસ્રાવી રક્તસ્રાવ છે એ બંધ તમે કરી શકો છો. નિંદ્રા ના આવતી હોય તો અશ્વગંધાનો ઉપયોગ સારામાં સારો છે. જે યાદશક્તિ ઓછી થઈ જતી હોય છે તો એના માટે તમે શંખ પુષ્પી બ્રાહ્મીનો ઉપયોગ કરી શકો છો. જીવનીય શક્તિ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ કે ઇમ્યુનિટી વધારવા માટે આમલકી રસાયણ છે કે બ્રહ્મ રસાયણ છે એ શ્રેષ્ઠ આયુર્વેદમાં બતાવેલું છે. તો આ બધાનો સાથે સાથે તમે ઉપયોગ કરી શકો. બિલકુલ. જાનવીબેને આયુર્વેદિકની આખી ચોપડી તમને આપી દીધી.
પણ મિત્રો આ ચારે ચાર માતાજીઓના કહેવા પ્રમાણે એક તો શરૂઆતના તબક્કે આપણે જાગૃત રહેવાનો છે, બીજું કે એકવાર બોડી ચેકઅપ કરાવતા રહો, ડરો નહીં, જે થવાનું હશે એ થવાનું જ છે, પણ જો પહેલા સ્ટેજ આવશે તો ઈઝી દવાઓ અવેલેબલ રહેશે. ત્રીજું જે સમજવાની વાત છે, ખેડૂતોએ બહુ દવાઓ છંટકાવ કરીએ છીએ, જીરા ઉપર ને સુકારો આવી જાય ને શાકભાજી ઉપર ને આ બધી જે દવાઓ છે ને, ખરેખર તો આમ તો સરકારે આ પ્રતિબંધ મૂકવી જોઈએ. બીજી દવાઓ એવી હોય કે જે કેન્સર ન થઈ શકે, કારણ કે તમે જુઓ ગામડાઓમાં ખૂબ કેન્સર વધ્યું છે મિત્રો. આ મારે કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ્ય એટલો જ છે, ગામડાઓમાં કેન્સર વધ્યું છે, તમારી પાસે તો છે, છતાં ખેતીમાં તમે જ તમારી શાકભાજી વાવો છો ને તમે જ કેન્સર વાળી શાકભાજી ખાઓ છો, એવું પણ બની શકે. કદાચ હું એક્સપર્ટ નથી, પણ આમના માતાજીઓ બહેનો એમના કહેવા પ્રમાણે આ એક વસ્તુ છે જે થવાની. બીજું કે બેને જે વાત કરી કે ફ્રીજમાં ઘણા, જો ગામડાઓમાં ફ્રીજ હતી નહીં, પણ દેખાદેખીમાં કે આ બેને લઈ જ લીધી છે, હવે ચેતના બેને હવે મારે લેવા જ પડે, એમાં ઝઘડા થાય. ફ્રીજ આવ્યું સામે, હું આવ્યું તો ફ્રીજ આવ્યું, અને પાછા બીજા બહેનો એટલે પીડા થઈ જાય. માણસ છે ને દુઃખી કઈ રીતે ખબર, પોતાને જેટલું ઈશ્વરે આપ્યું છે એનાથી નહીં, પણ પાડોશી ને ત્યાં ગાડી ન આવી છે, યાર આ ગાડી આવી, 2 દિવસ પછી ઊંઘ ન આવે. એવું ન થવું જોઈએ. આપણે દુનિયામાં જે લોકો જે મહેનત કરે છે એને ઈશ્વર આપતો હોય છે, નથી કરતા, પણ ક્યારેય કોઈ દિવસ ઈર્ષા ભાવના ન હોય. મારું કહેવાનું મતલબ એ છે કે ફ્રીજનો, હું તો જો ઠંડા પાણી પીતો નથી, બરાબર છે, ધ્યાન કરીએ છીએ, એ જરૂરી છે. બહુ જ ઉપચાર છે. તમે વર્ષે એકવાર સ્ક્રીનિંગ ટેસ્ટ બરાબર, ચેતનાબેને કીધું એ પણ લખી લેજો, એટલે બધા તમને કામ આવે. એક દર્શક મિત્ર લો, પછી ફરીથી મહાનુભાવ પાસે જઈશ. જી કલ્પેશભાઈ જુનાગઢથી જોડાય છે. નમસ્કાર, આપણે બધા સૌ ટીમને નિષ્ણાતો ડોક્ટરને અભિનંદન આપું છું. જી રાષ્ટ્રીય જાગૃતિ વ્યસન બાબતે અભિનંદન આપું છું જુનાગઢથી. આજે એક મારો સવાલ છે, આજે જે કાયદા બનાવ્યા છે, આજે તમે 100 મીટર સારા કોલેજની અંદર નજીકની અંદર 100 મીટર પાન માવાથી ગુટખાનું વેચાણ બંધ થઈ છે. અને પ્લસ બીજા નંબરમાં કે આજ દી લગી ગુજરાતની અંદર એવો કોઈ દાખલો બન્યો કે 18 વર્ષથી ઓછી વયના કોઈ બન્યો કોઈ? શું 18 વર્ષથી 18 વર્ષથી નીચેના કોઈ પણ ગુટખાનું વેચાણ કરી નથી શકતો કોઈ પણ વેપારી, અને સેવન કરનાર માટે વેચાણ કરનાર માટે ગુનો બને છે, એવો કોઈ દાખલો ખરો? કાયદા તો છે, એમાં ના નહીં. બરાબર. આજે મને એમ થાય છે કે આ વ્યક્તિ જવાબદાર કોણ, મા બાપ કે પછી દુકાનવાળા? બિલકુલ, ખૂબ મોટી વાત કરી. તો એમાં હું થોડો એડ કરી દઉં. મારું ભગવાને થોડી ઘણી જ્ઞાન આપ્યું છે મને, એટલે પાછું એ વેચી દો. જ્ઞાન વેચતું રહેવું જોઈએ, અને એ વિના મૂલ્ય હોય તો વધારે સારું, લોકોને ગમે. પૈસા તો બહુ અઘરું પડે. તો હવે તો ડોક્ટરો એવા થઈ ગયા, તમે આમ ફોન ઉપર પૂછો ને એટલે કે હા બરોબર છે, પણ તો તમારે આ દવા તો એકવાર આવવું તો પડશે, એમ વકીલની જેમ. આ સલાહના 1000 રૂપિયા આવશે એમ. ખાલી મજાક કરું છું, પણ મારું કહેવાનું છે ઘણી જગ્યાએ વ્યસન ખૂબ વધે છે. લગ્નમાં મેં જોયું, ગામડાઓમાં લગ્નમાં દારૂની ફેશન વધી છે, આલ્કોહોલ, બરાબર છે. આ બધા છે ને એ આપણે આમંત્રણ આપી રહ્યા છે કે ભાઈ કેન્સરભાઈ મહારાજા મારા ઘરે આવો, મારા શરીરમાં પ્રવેશ કર અને મને ખતમ કર. અને પછી જયારે પડીએ ખાટલા પર, પછી ગાળો દઈએ કોને? આ બરોબર હોસ્પિટલમાં કામ નથી કરતા, ના ડોક્ટરે આમ નથી કર્યું, ફલાણ ટીકડું. પણ શરૂઆત તો તે લઈ લીધી ને. એટલે મારું કહેવાનું મતલબ એ છે કે આપણે જેટલી જાગૃતતા કેળવીએ, બાકી તમે 5 વિમલ ખાતા હો અથવા તો આ બધા ગુટકા ખાઓ છો, મને એવું લાગે છે કે દીકરીઓ એ છે ને ક્યાંય દારૂ પીતા હોય ને એ લગ્ન નહીં કરવા, એવું એક ફતવો બહાર પાડવો જોઈએ. મસાલો ખાતા હોય, ઘણો આમ પાન મસાલા ભર્યા જ રાખે. ઘણી જગ્યાએ સંકનાથ પાનના ગલે પણ ચાલે છે, મને ખબર છે, મને ફોટા આવ્યા હતા. એટલે એને કહે છે કે ઈસુદાનભાઈ અમારા ધંધા ને, અરે ભાઈ બીજું થોડું ઘણું કરી લેજે તું, પણ જે સાચી છે એ કરવી પડે. તો ફરીથી બીજો ટર્ન છે, અને બીજો ટર્ન છે એ લગભગ 2 મિનિટનો રહેશે. તો શ્રુતિબેન ફરીથી તમારી પાસે આવવા માંગીશ કે આનાથી વધારે કંઈક માન લો તમને એમ લાગતું કે હજી આટલું આપણે હજી જ્ઞાન આપી દઈએ વિના મૂલ્યે, તો એ શું? જી, મને અત્યારે એક પંચગવ્ય નશ્યની આપણે જે વાત થઈ ને હમણાં, એના વિશે મારે થોડું જણાવવું છે.
કે આજે અત્યારે મારી સામે જ છે એટલે મને યાદ આવી ગયું કે આજે છે ને એમાં દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર, ગોબર રસ, બ્રાહ્મી, શંખ પુષ્પી, ગોળાવરજ, ગુલાબ પાંખ આ બધું મિક્સ કરીને આ પંચગવ્ય જે નશ્ય છે ને આયુર્વેદમાં એ બનાવવામાં આવે છે. ને એના ઘણા બધા ફાયદાઓ છે, જેમ કે છે નાકમાં મસા હોય છે, આ જે વાળની તકલીફ કીધી, આ જે માનસિક તકલીફ છે, પેરાલિસિસ છે, માથાનો દુખાવો, આધા શીશી, ઘણા બધા ફાયદા થાય છે આ પાંચગવ્ય નશ્યથી. અને બીજું કે એને કઈ રીતે વાપરવાના હોય છે એ પણ હું જણાવી દઉં સાથે, કે જે બે ટીપા જે નાકમાં નાખવાના હોય છે અને એક ટીપું રાત્રે સૂતી વખતે નાભીમાં નાખવાનું હોય છે. એટલે આ જરૂરી છે અને ડેઈલી લાઈફમાં અમે પણ યુઝ કરીએ છીએ, એટલે ખૂબ ફાયદાકારક છે. આપણે આજે વાત થઈ છે એટલે મેં જણાવ્યું. બરોબર છે. ચેતનાબેન તમારી પાસે આવવા માંગીશ. હા જી બોલો. હા, અને બીજું મારે એ પણ જણાવવું હતું કે એક ખાણીપીણીમાં જે બાળકોને આપણે પેકેટ ફૂડ આપીએ છીએ ને ખરેખર બહુ જ નુકસાન કરે છે. હું તો મારા તરફથી કોશિશ કરું છું પણ આ વિશે જાગૃતિ. પેકેટ ફૂડ આપણે જે વેફર, બિસ્કિટ ને બધું આપીએ છીએ ને બાળકોને ડેઈલી લાઈફમાં રેગ્યુલર કન્ઝ્યુમ કરે. આઈસ્ક્રીમ પણ અત્યારે જોઈએ તો આઈસ્ક્રીમમાં પણ અત્યારે ઘણા બધા બહુ ભેળસેળ આવે છે. એટલે બાળકોને નાનપણથી જ આવા પેકેટ ફૂડની આદત પડી જાય છે. એટલે કેન્સર આપણે જોઈએ તો 30 વર્ષ પહેલા જોઈએ તો કેન્સરનું નામ આપણને સંભળાતું પણ નહોતું, અને અત્યારે ઘરે ઘરે કેન્સરનું નામ છે. જે ખાણીપીણીની આદતો બદલાઈ છે એટલે જ આ બધું થયું છે, મારું એવું માનવું છે. તમારું બરોબર છે ને, તમે બીજાને ધંધાય બંધ કરાવશો એવું મને લાગે છે, પણ સારું. ચેતનાબેન, ઉકેલ શું? જેમ હમણાં શ્રુતિબેને કીધું કે હવે બીજું ટર્ન આપણે એવું કરીએ કે એક તો ખબર પડી ગઈ કે આ કરવાનો, હવે માન લો કે કેન્સર આવી પણ ગયું છે, હવે ન આવે એના માટે અને આવી ગયું તો તું શું? કેન્સર ના આવે એ પ્રમાણે આ બધા જ યોગના તજજ્ઞ અને આયુર્વેદિક ડોક્ટરે કીધું એ પ્રમાણે તમારી લાઈફસ્ટાઈલ સારી હોવી જોઈએ, ટાઈમ પ્રમાણે સૂવું, ઉઠવું, ખાનપાન વ્યવસ્થિત હોવા જોઈએ, યોગ અને પ્રાણાયામ છે અને એ બધું તો બરાબર છે. અને ફાસ્ટ ફૂડ ના ખાવા જોઈએ, પેકેટ ફૂડ ના ખાવા જોઈએ, પેસ્ટિસાઇડનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. પણ એકવાર નિદાન થાય તો ઘણી બધી વાર છે ને કે નિદાન થયા પછી બી પેશન્ટો એટલા બધા ડરી જાય છે કે ના 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 અમારે આ તો કરાવવું જ નથી, ઓલું તો કરાવવું જ નથી. જેમ કે અમે એમને કહીએ કે હવે આ કેન્સરની મેઇન ટ્રીટમેન્ટ કિમોથેરાપી અને શેક છે, એમાં તમારે ઓપરેશન ના કરાવવું હોય તો કિમોથેરાપીની આડઅસરથી એટલા બધા ડરી જાય, અથવા તો રેડિયોથેરાપી એટલે કે શેકની આડઅસરથી એટલા બધા ડરી જાય કે લોકો 6 મહિના ઘરે ભાગી જાય. અને કારણ શું આપે કે બાજુ ઘણા જોયા છે કે એ ટ્રીટમેન્ટ મૂકીને ભાગી જાય. અને કારણ શું આપે કે બાજુવાળાએ કીધું કે એનાથી બહુ તકલીફ પડે છે એટલે ના લેવાય. પણ તકલીફ કોઈ બી રોગ આવે, આપણને તાવ આવે છે, મલેરિયા થાય છે, ડેન્ગ્યુ થાય છે, તો તકલીફ તો પડવાની જ. પણ તકલીફ પડે પણ તમે ટ્રીટમેન્ટ પૂરી કરો તો જ તમને એનો ફાયદો થાય છે. પછી 6 મહિને એ લોકો આવે ને ત્યારે જે 3A સ્ટેજ હોય એ 3C થઈ જાય. દરેક સ્ટેજમાં ABC હોય છે, તો 3A સ્ટેજ 3C થઈ જાય. પછી એ તકલીફ વખતે તો ના છૂટકે એ લોકોએ કિમોથેરાપી લેવી પડે કે રેડિયોથેરાપી લેવી પડે. પછી એની એટલી અસર નથી થતી હોતી જેમ થાય છે. એટલે મારું દરેક વ્યક્તિને એવું કેવું છે કે એકવાર તમે કેન્સરનું નિદાન થયું પછી ટ્રીટમેન્ટ ગમે કે ના ગમે, સહન થાય કે ના થાય, તમારે ટ્રીટમેન્ટ તો પૂરી જ કરવી પડે. દરેક જે ડોક્ટર તમને ટ્રીટમેન્ટ આપતો હોય છે તમારી પૂરી તમે સહન કરી શકો છો એ ડોઝ પ્રમાણે જ તમને ટ્રીટમેન્ટ આપશે. એની પહેલા કાર્ડિયાક ચેકઅપ થઈ જાય, લંગનું ચેકઅપ થઈ જાય કે ભાઈ આ પેશન્ટ આ કિમોથેરાપી સહન કરી શકશે, રેડિયોથેરાપી સહન કરી શકશે, પછી જ એનો ડોઝ નક્કી કરવામાં આવતો હોય છે. તો એ ટ્રીટમેન્ટ તમારે પૂરેપૂરી લેવી જોઈએ. માન લો કે ટ્રીટમેન્ટ અધૂરી છોડીને જાય છે એમાં મોટા ભાગના ડેથ થવાના ચાન્સીસ વધી જાય છે. ડેથ થવાના ચાન્સીસ વધી જાય છે, પણ એના કરતા એ લોકોનું સફરિંગ સૌથી વધારે વધી જાય છે. એટલા બધા કેન્સર ગમે ત્યારે વાપસ આવે છે. અત્યારે આપણી પાસે અમુક કેન્સર સિવાય કેન્સર મટાડવા માટેના કોઈ ટ્રીટમેન્ટ નથી. કોઈ બી સાયન્સમાં લો, આપણે કેન્સરને 5 વર્ષ 10 વર્ષ અટકાડી શકીએ પણ એને આમ નાબૂદ કરી શકીએ એવા 1-2 જ કેન્સર છે. જર્મ સેલ કેન્સર છે, કોરિયોકાર્સિનોમા છે, એવા 1-2 કેન્સર છે કે જે કાયમી નાબૂદ થાય. પણ લાસ્ટ સ્ટેજમાં કે થર્ડ સ્ટેજ પછી ડાયગ્નોઝ થતા કેન્સર પાછા તો આવતા જ હોય છે, પણ તમે ટ્રીટમેન્ટ પૂરું કરો તો તમારી હેરાનગતિ ઓછી થાય છે.
જેમ કે સર્વાઇકલ કેન્સર છે તો એના પ્રી કેન્સરસ સ્ટેજ છે અને સ્ટેજ 1 છે, એમાં ટ્રીટમેન્ટ લો તો એ નાબૂદ થઈ શકે એમ છે, પણ એમાં પ્રી કેન્સર અને સ્ટેજ 1 માં 10% પેશન્ટો બી નથી આવતા. અચ્છા, બીજા કેન્સર તમે કીધા કે તો પછી 4-5 વર્ષ એકવાર ફરીથી ચેક કરાવી લેવાય ને? ના, એ લોકોને તો અમે 2 મહિને, 3 મહિને, 4 મહિને, 6 મહિને એવી રીતે બોલાવતા જ હોય છે. કેન્સરના પેશન્ટોને ટ્રીટમેન્ટ આપ્યા પછી જીવે ત્યાં સુધી કેન્સર હોસ્પિટલમાં ડોક્ટરોને મળતા રહેવું પડે. બરોબર. શરૂઆતના વર્ષે 2 મહિને, પછી 3 મહિને, પછી 5-6 વર્ષ થાય તો વર્ષે, એવી રીતે તો મળતા જ રહેવું પડે. બિલકુલ. પ્રહલાદભાઈ રાજકોટથી જોડાયા છે. જી પ્રહલાદભાઈ. સાહેબ, અમારા ખેડૂતની દવા તમે જોવો સાહેબ, ડુપ્લિકેટ બહુ છે. આ એની હિસાબે કેન્સર વધતા જાય છે. ડુપ્લિકેટ દવા બંધ કરવાની જરૂર છે અને તેલનો સાહેબ જો અંદર 3 કિલો સિંચલ ન નીકળે અને નકરું જો ભેળસેળ નીકળે સાહેબ તો આમાં કેન્સર જ થાય સાહેબ. આ મેઇન પ્રશ્ન છે સાહેબ. આપણે હવે કેવું છે એવું ને એ આપણે જોવાની જરૂર છે. નકર 10 વર્ષની અંદર સાહેબ કેન્સરમાં આટો મારી જેમ 50% પબ્લિક મરી ગઈ. એટલે સરકારને આમાં થોડી ધ્યાન રાખવાની જરૂર છે કે આવી વસ્તુ કેન્સર વસ્તુ થતી હોય, કોઈ પણ બીમારી હોય, આવી વસ્તુ ડુપ્લિકેટ છે ને એ બધી બંધ કરવાની જરૂર છે. આવું હું ખાસ કહેવા માંગુ છું. બહુ પ્રહલાદભાઈ, તમે રાજકોટમાંથી બહુ મોટી વાત કરી નાખી અને સરકાર સાંભળી લીધું પણ કરશે કાંઈ નહીં, મને ખબર છે. એટલા માટે કે જંતુનાશક દવાઓનો બહુ મોટો બિઝનેસ છે મિત્રો. જંતુનાશક દવાની વાત કરીએ તો આ 4 બહેનો બેઠી છે, ડોક્ટર છે. એક મોટું એક બીજો રોગ ડોક્ટરોમાં ઘૂસ્યો છે. બધાય નથી હોતા એવા, પણ પર્ટિક્યુલરલી કોઈ એક દવા લખી આપવાની, પછી ટૂરમાં જાય વિદેશમાં, ચક્કર મારી આવે બેન કે ભાઈ. આવું એક મોટો રોગ થયો છે. સિરાજુદ્દૌલા બહુ મોટું સૈનિક હતું. આપણી પ્રજાની જે ખાસિયત છે ને સાહેબ, હું એટલા માટે કહી રહ્યો છું કે લાલચુ ક્યારેય ન થાવ. જિંદગીમાં તમે લડો પણ ક્યાંય કોઈ દિવસ એવું લાલચું ન થવાનું કે આપણી લાલચના કારણે કોઈ બીજાને નુકસાન થાય. સિરાજુદ્દૌલા જ્યારે પ્લાસીનું યુદ્ધ થયું ત્યારે એની પાસે સંખ્યાબળ વધારે હતો અને સામે અંગ્રેજો પાસે કોઈ એટલું સૈનિક નહોતું, પણ સિરાજુદ્દૌલાના સસરા સેનાપતિ હતા, એને અંગ્રેજોએ ફોડી લીધા. આવો ભાઈ, સિરાજુદ્દૌલા હારી જાય છે. મારે કહેવાનો આ દાખલા એટલા માટે આપું છું કે તમામ ઈશ્વર ડોક્ટર હોય, વકીલ હોય, પત્રકાર હોય, સૌએ પોતપોતાનો ધર્મ નિભાવવાનો છે. ધર્મ એટલે શું? કે તમે કંઈક સારું કરીને આપો આ દુનિયામાં સાહેબ, કોઈનું ખરાબ ન કરીએ. આજે મને ખબર છે કે હું તો આ બધામાંથી નીકળી ચૂકેલો છું, બધું જાણું છું સિસ્ટમને, અને ત્યારે પીડા થાય છે. એક કહેવત છે ને કે ભાઈ તમે સમજદાર છો તો હા, તો તમે ચિંતિત હશો, જે નથી એને કાંઈ ખબર નથી. એટલે વસ્તુ એ છે કે કોઈ પણ જગ્યાએ આજે મિત્રો ઈ થાય છે કેમ? આ બહેનો બેટી મને ખબર છે, ડોક્ટરમાં અભ્યાસ કરવો ને ટકાવારી ન હોય છતાં એ ડોક્ટર બની જવું હોય એટલે 1 કરોડનો ખર્ચો થાય. સરકારી કોલેજની સીટો વધારવા જ નથી આવતી વર્ષોથી. અત્યારે 7,000 ની આસપાસ ગઈ છે મને ખબર છે, પણ એમાં સરકારી ક્યાં 1 કરોડ. 1 કરોડ રૂપિયા ડોક્ટર બન્યો હોય, ક્યાંક લોન લીધી હશે, ક્યાં બાપની જમીન વેચી હશે, ક્યાં કોઈ ઉછીના લીધા હશે, પછી શું કરે? મેં ઘણા એવા કિસ્સા જોયા છે. મેં ઘણી જગ્યાએ કંઈક અમારી પાસે તો આ બધા આવતા હોય તો સાહેબ સિઝેરિયન નહોતું કરવાનું તો સિઝેરિયન કરે 35,000નું બિલ ફાળવા માટે. બેનને હવે તકલીફ પડી છે, બેનનો જીવ જોખમમાં છે. મારે કહેવાનું એ છે કે ઈશ્વર જુએ છે, આપણે સૌની જવાબદારી છે. સરકારની એ જવાબદારી છે કે જે જંતુનાશક દવાઓ છે જેનાથી શક્યતાઓ છે અથવા તો વિદેશોએ કંઈ બેન કર્યું હશે તો કંઈક વિચારીને કર્યું હશે, એવા હશે એમ માનીને પણ તમે આ બધું કરવું જોઈએ. સાથે સાથે એની પણ બીજી ઘણી બધી હોય છે એટલે એ પણ કરવું જોઈએ. એક ગામડાનો માણસ આપણે ઘણી બધી શીખ આપી જાય છે, પણ આપણે છે ને ક્યાંક લાલચમાં બહુ મોટો બિઝનેસ છે. મારે ના કહેવું જોઈએ પણ એ બધું કેવું એટલા માટે પડે કે કોકે તો કેવું પડશે, કોકે કડવું થવું પડશે. તો વિશાબેન તમારી પાસે ફરીથી આવવા માંગીશ, એકાદ પછી દર્શક મિત્ર લેશું અને પછી માની લો કે ખબર પડી દર્દની, પછી ચાન્સીસ ફર્સ્ટ સ્ટેજ હોય, બીજું સ્ટેજ હોય, અને માની લો કે મમ્મીઓ છે એ મેગી નાન બધું મોટા ભાગે બનાવીને દીકરાને ફટાફટ મેગી, એટલે આ બધાથી સ્થિતિ ખરાબ થાય. ડેફિનેટ યસ થાય.
કારણ કે એ બધી વસ્તુ મેઇન થવાનું કામ શું છે તો ફૂડ. આપણું જે ફૂડ છે એ જ મેઇન બધા કોઝ છે જે બી રોગ થવાના. કે આયુર્વેદમાં કીધું છે આહાર, તમારો આહાર કેવો છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને કયા ટાઈમે લો છો એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અમુક લોકો કામનામાં કે ભાઈ 2 વાગે 3 વાગે લંચ કર્યું, ડિનર રાત્રે 10 વાગે થાય અને પછી સૂઈ જાય, તો એ ડાયજેસ્ટિવ નથી થતું. ડાયજેસ્ટ નહીં થાય તો પછી એનું જે કામ છે અંદર એબ્ઝોર્બ થવાનું, મેટાબોલિઝમ થવાનું, એ બધું નહીં થાય. તો પ્રોપર ટાઈમ પર જમવું, પ્રોપર ટાઈમ પર સૂવું, સ્લીપ શેડ્યુલ કે રોજના તમે 8 કલાકની ઊંઘ લો, ટાઈમસર ખાઓ, સવારમાં ઉઠીને અડધો કલાક તમારા માટે આપો. જેમ કે ભલે તમે અડધો કલાક પ્રાણાયામ કરો, ચાલી આવો, વોકિંગ કરો, જોગિંગ કરો, જે તમને ઠીક લાગે. કંઈ નહીં તો શાંતિથી બેસીને ધ્યાન કરો અડધો કલાક, 10 મિનિટ, એ બી તમારા માટે ફાળવો તો એ બહુ જ જરૂરી છે. તો એમ નહીં તો આ નાસ્તામાં મતલબ કે જોખમી આ બિસ્કિટ ને આ બધું છે એ થોડું ઓછું. મેદો સૌથી મેદો. ખરાબ વસ્તુ મેદો છે, અને બીજી છે ખાંડ, જે સફેદ વસ્તુ છે, ખાંડ અને મેદો, અને ત્રીજું મીઠું. આ 3 વસ્તુ તમારે પ્રોપર ક્વોન્ટિટીમાં લેવી જરૂરી છે. એને બહુ ઓછી પણ ના લેવાય. જેમ કે મીઠું છે એ તમારે પ્રોપર માત્રામાં લેવું જરૂરી છે. એને તમે ઓછું બી ના લઈ શકો, પણ એને વધારે બી ના લઈ શકો. એ બ્લડ પ્રેશરને બધું વધારી શકે છે. શુગર, તમને ખબર જ છે શુગરથી શું થાય. અને ત્રીજું છે મેદો. મેદો તો બહુ જ ખરાબ છે. એ ના લો, જેટલો ના લો બને એટલો અવોઇડ કરો એટલું સારું છે. બિલકુલ. ચાલીબેન, નાસ્તામાં બાળકોને અત્યારે મોટા ભાગે શું ચલણ ચાલે છે? મને તો હું બહુ ઓછો ધ્યાન આપું છું આમાં, બરાબર છે. મારે એટલું બધું સમાજ સેવાનું કીડો હોય ને એ બધું બહાર બહુ કરતો. તો શું ધ્યાન રાખવું જોઈએ, શું આપે છે અને શું હોવું જોઈએ? નાસ્તામાં તો અત્યારે બાળકોને એવું છે થઈ ગયું છે કે, અને મમ્મીને બી એવું છે કે ફટાફટ વહેલું ઉઠવું ના હોય, આળસ હોય, એટલે જે જંક ફૂડ હોય કે જે ફાસ્ટ ફૂડ હોય, જે 2 મિનિટમાં બની જાય, અથવા પેકેટ ફૂડ હોય, જેની પહેલા વાત કરી, જે ખૂબ જ ખતરનાક છે, એવું ચાલે છે અત્યારે. પણ જો ગરમ ગરમ, હું તો એમ જ કહું છું કે રોટલી ને શાક, એમાં પાંદડાવાળા લીલા શાકભાજી જો એને આપવામાં આવે, અથવા તો પછી અત્યારે ઠંડીની સિઝન ચાલી રહી છે, બરોબર, અત્યારે તમે રોટલી શાક આપો, અથવા તો ગરમ ગરમ ઢોકળા આપો, કે એવો કોઈ નાસ્તો કે જે એકદમ ફ્રેશ હોય એ બાળકોને આપો. જતા પહેલા, સ્કૂલે જાય પહેલા એને ખાલી પેટે ન મોકલો. એને ચ્યવનપ્રાશ 1 ચમચી, અત્યારે ઠંડીની મોસમ છે, આમળા એ રસાયણ બતાવેલા છે, તો ચ્યવનપ્રાશ 1 ચમચી એને ચટાડીને એને તમે મોકલો. બીજી વસ્તુ, બાળકોની તો વાત થઈ છે, ઇમ્યુનિટી માટે અમારું સુવર્ણપ્રાશન બી શ્રેષ્ઠ છે. એ તમે એને ઉંમર પ્રમાણે નિષ્ણાતની સલાહ લઈને એને એટલા ટીપા આપો. એ અહીંયા બાળકોની વાત થઈ. બીજી એક વાત હું દર્શક મિત્રોની જાગૃતિ માટે કહેવા માંગીશ કે આહારનો ખૂબ જ મહત્વનો રોલ છે. આપણા દેશમાં જે કેન્સરના કારણે જે મોત થાય છે એ કેન્સર એ બીજા નંબરે છે. પહેલા હાર્ટ એટેક છે, પછી બીજા નંબર જે મોત છે એ કેન્સરના કારણે છે. તો થોડું તમારે નોટ કરવું તો કરી લો કે જે આપણા આજુબાજુના હર્બલ વસ્તુઓ છે કે ઘરની જ ઔષધો છે, એનાથી તમે પ્રિવેન્શન બી કેન્સર તરફ કરી શકશો, અને ચાલુ કિમોથેરાપી આ વસ્તુનો ઉપયોગ કરી શકશો. જેમ કે મીઠો લીમડો છે, તો મીઠા લીમડાના પાન, જો તમને ટાઈમ ના હોય તો ધોઈને એને ખાલી ચાવી જાઓ, અથવા એનો રસ કાઢીને આપો, તો એ બેસ્ટ છે. મીઠો લીમડામાં જે દ્રવ્યો આવેલા છે એ કેન્સર, એન્ટી કેન્સર જન્ય દ્રવ્યો છે, એ કેન્સર થવા દેતા નથી. તો મીઠો લીમડો એ ખૂબ જ સસ્તું છે અને દરેક જગ્યાએ મળી શકે એમ છે. આ કોઈ ખર્ચો નથી. તો દરરોજ 10 થી 15 પાન મીઠાના લીમડાના ચાવી જવા, ધોઈને ચાવી જવા, અથવા એનો રસ આપવો. સાથે સાથે જે ફળ ફળાદી અને લીલા શાકભાજી ખાસ બચ્ચાઓને પણ નાસ્તામાં આપો તમે, અને તમે પણ લો. જે કેન્સર પ્રતિરોધક જે શાકભાજી અને ફળ ફળાદી બતાવે છે, એમાં મેઇન તો જે કહીએ પપૈયું છે, દ્રાક્ષ છે, કે પછી નારંગી છે, તો આનું મહત્તમ તમે સેવન કરો. શાકભાજીમાં પણ લીલા પાંદડાવાળા શાકભાજી, કોથમીર જે છે એનું મહત્તમ સેવન કરો. ડુંગળી છે, અને જે અદરક છે, આદુ અને લસણ પણ શ્રેષ્ઠ બતાવ્યું છે એન્ટી કેન્સરમાં, તો આનો મેક્સિમમ ઉપયોગ કરો. જે અજમો છે એ પણ શ્રેષ્ઠ છે એન્ટી કેન્સર માટે, તો એનો આ બધાનો શ્રેષ્ઠ ઉપયોગ કરો. તમે પોતે સ્વસ્થ રહો, તમારા પરિજનોને પણ તમે સ્વસ્થ રાખો. બિલકુલ, બહુ જ સાચી 4 બહેનોએ વાત કરી. 4 મહાનુભાવો, જાનુબેન, ચેતનાબેન, શ્રુતિબેન અને વિશાબેન, 4નો ખૂબ ખૂબ આભાર. અને ખૂબ જાગૃતિ આપણે ફેલાવવાની કોશિશ કરી છે. મિત્રો, કેન્સર એ ઘરમાં એકવાર બીમારી ઘૂસે છે પછી બહુ જ અઘરું પડે છે, બહુ કઠિન હોય છે. મારી આપને વિનંતી છે કે જેમ બહેનોએ કહ્યું એમ ધ્યાન રાખો. બીજું, ખેડૂતોને મારી વિનંતી છે કે દવાનો છંટકાવ ઓછું કરો. મને ખબર છે કે નથી થતી, તો એના બીજા ઉપાય શોધો. જીવામૃતવાળું જે આપણે ઓર્ગેનિક વાળી વાત છે એના ઉપર થોડુંક ભાર આપજો, અને કમસે કમ તમે ખાઓ છો. અને આ જે બધા તેલ છે
માર્કેટમાં જે મળે છે એમાં પણ પામોલિન ને આ બધાને એનું તમે ધ્યાન રાખજો. શક્યતાઓ બધી આમાંથી હોય છે. અને માની લો કેન્સર ઘરે આવી જ ગયું, કાકાએ દસ્તક આપણા ઘરે દઈ દીધું હોય, તો પછી ડરવાની જરૂર નથી. બરાબર, મજબૂતાઈથી તમારું મન હારશે નહીં તો કેન્સર હારી જશે. તમે હારી ગયા મનથી તો તમે હારી જશો. એટલે સારવાર લો. પણ બેને જેમ કીધું, ચેતનાબેને પણ, કે ઘણા, મને ખબર છે ઘણા લોકો, હું ક્યારેક કોઈક સંબંધીને કોઈકને જોવા જાઉં ને એટલે એમ કે ઈસુદાનભાઈ કીમો મૂકી દીધી, થેરાપીઓ મૂકી દીધી. નહીં, મૂકો નહીં. વારંવાર એમને કહું, ડોક્ટર સાથે વાત કરાવું, પછી પાછો ચાલુ કરે એટલે ડેન્જર સ્થિતિમાં પછી આવી જાઓ. એટલે એકવાર સારવાર જે પણ હોય, ડોક્ટરને ખબર છે તમારું શરીર કેટલું, હા એની સાઈડ અસર થાય, વાળ ને હવે રજા આપવી પડે ને એવું બધું થાય, પણ એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પછી તમે મજબૂતાઈથી લડો. અને ફાસ્ટ ફૂડ, ડ્રિંક, આ બધું ધ્યાન રાખજો. આમ તો ક્યારેક ક્યારેક હું ઠંડા લઈ લઉં છું, આજથી એ મારે બંધ કરી દેવા પડે. હમણાં બેને કહ્યું કે ભાઈ કોલ્ડ ડ્રિંક્સ પણ આપણે આજથી બંધ, નારિયેળ પાણી પીશું, મજાની વાત છે. તો આ બધી વસ્તુ ઉપર ખાસ ધ્યાન રાખજો. ચાર મહાનુભાવનો ખૂબ ખૂબ આભાર. જવાબ લઈ લઈએ. કયો જિલ્લો ઉગતા સૂર્યના પ્રદેશ તરીકે જાણીતો છે? જવાબ છે દાહોદ. અને સાચો જવાબ આપનાર છે ધારાબેન મકવાણા ભાવનગર, જાયણીબેન મોઢવાડિયા જામનગર, નિજાનંદ ગઢવી જયસાગર, યુવરાજ સાંકળિયા અમલપુર બોટાદ, અંબેલાલ સુરતી કસાદ સુરત. આ તમામનો સાચા જવાબ આપ્યા છે. ઘણા બધા આપ્યા છે, પણ તમારા લક બાય ચાન્સ આવી ગયા છે. કાલે નવા વિષય સાથે આવીશું. ત્યાં સુધી આપ શંખનાદનો વધારેમાં વધારે પ્રચાર થાય. કારણ કે આમાં હવે જેને જોયું હશે એ બેન મમ્મી કાલથી એમ કહેશે કે વાત સાચી, ઈસુદાનભાઈના કાર્યક્રમમાં હવે આપણે આપવું નથી, એવું બહેનો કહેતી હતી, બરાબર, ડોક્ટરો. પણ નહીં જોયું હોય તો હજી ચાલુ જ રાખશે. તમે નહીં જોયું હોય તો પછી તમે દવાનો છંટકાવ ચાલુ રાખશો અને ઘરે પાછું કેન્સર કાકાને બોલાવી લેશો. એટલે આ બધી વાત તમારે બહુ જ ધ્યાનથી રાખવાની છે. ખૂબ ખૂબ આભાર. કાલે મળીએ 7:30 વાગે.